હવે જો છોકરીઓની વાત કરીએ તો જ્યારે પૂરતા પ્રમાણમાં બધા જ હોર્મોન્સ હોય છે ત્યારે જ તેમના શરીરમાં નિયમિત માસિક ચક્રની શરૂઆત થાય છે, નિયમિત જે સ્તનનો વિકાસ પૂરતો થવો જોઈએ તે પણ થાય છે અને તેમના શરીરના બધા જ અંગ અને ઉપાંગોમાં જે ફેરબદલ આવે છે તે ઉત્તમોત્તમ થાય છે. એટલે આપણને આ બધું ગમે છે પણ માસિક આવે છે તે ગમતું નથી. માસિક આવે છે અને નિયમિત માસિક આવવું તે પણ એક સ્વાસ્થ્યની નિશાની છે. હરિતા, દીકરીના ઉછેરમાં પિતાનું મહત્વ પણ એટલું જ છે. અને બદલાતા જતા સમયમાં સામાજિક વલણ બદલવું પણ ખૂબ જ જરૂરી છે. સામાજિક વલણ અને સામાજિક માન્યતાઓ અંગે સમાજશાસ્ત્રી શું કહે છે? સ્વસ્થ સમાજ રચના માટે માતા પિતા અને સમાજનું કેવું વલણ હોવું જોઈએ, ચાલો જાણીએ આપણા સમાજશાસ્ત્રી પાસેથી. તરુણાવસ્થા દરમિયાન જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એની ચર્ચા ન તો આપણી શાળામાં થાય છે, ન તો કુટુંબમાં થાય છે, અને એને કારણે ઘણીવાર ગૂંચવાડો ઉપસ્થિત થાય છે, ઘણીવાર ટેન્શન પણ ઉપસ્થિત થતું હોય છે, અને ક્યારેક એ પરિસ્થિતિની અંદર તમે ખોટા પ્રકારના વર્તનો તરફ પણ આપણે ત્યાં બાળકો જાય છે. હવે એવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિમાં આપણે છીએ કે આ તરુણાવસ્થા દરમિયાન જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે એનો તાત્કાલિક જવાબ આપણી પાસે મળવો જોઈએ. અને હું માનું છું કે એની સૌથી મોટી જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો એ આ ચર્ચા, આ ડાયલોગ પોતાના વિદ્યાર્થીઓ સાથે ક્યાંય કરતા નથી. અને આપણા અભ્યાસક્રમ તમે જોશો તો આપણે અભ્યાસક્રમની અંદર પણ આ મુદ્દો વ્યવસ્થિત રીતે ઉઠાવાતો નથી. અને એને કારણે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે SSC કે 12મા ધોરણમાં આવે છે ત્યાં સુધી એમની સમક્ષના ઘણા બધા સવાલોનો સ્પષ્ટતાથી આપણને જવાબ મળતો નથી. હવે બીજી વસ્તુ, જો સામાજિક દ્રષ્ટિએ તમે જોવાનો પ્રયત્ન કરો તો આપણે ત્યાં જે ઘરમાં જે ભેદભાવ છે, છોકરા અને છોકરીઓ વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ પણ બહુ આંખે ઉડીને વળગે એવા છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ મહેમાન આવશે તો તમે જોયું હશે કે ઘરનું બારણું ખોલવાથી માંડીને, મહેમાનને પાણી આપવાથી માંડીને એ બધું જ કામ નાની દીકરીઓ પાસે કરવામાં આવે છે. પણ એ જ ઉંમરનો છોકરો જો ઘરમાં બેઠો હશે તો આરામથી છાપું વાંચશે કે ટીવી જોતો હશે કે ફોન પર વાત કરતો હશે કે બીજું કોઈ કરતો હશે. તો જેને તમે સામાજિકરણની પ્રક્રિયા કહો છો, એ સામાજિકરણની પ્રક્રિયામાં નાનપણથી જ સભાન રીતે આ જે બે કામના જે ભેદભાવ છે એ ભેદભાવને હટાવવાની જરૂર છે. જોયું ને હરિતા, યોગ્ય સમયે દીકરીઓને મા બાપની સમજ અને હૂંફ મળે તો દીકરીઓને મૂંઝાવા જેવું કંઈ રહે જ નહીં. અને કિશોરીઓ પોતાનો શોખ કેળવવામાં અને ભણવામાં ઉત્તમ સમય આપી શકે. અરે ફરી એકવાર કહું, એ ન ભૂલવું જોઈએ કે આજની કિશોરીઓ ભવિષ્યની સક્ષમ માં છે. અને સ્વસ્થ સમાજ રચના માટે તેમનો માનસિક અને શારીરિક વિકાસ પૂર્ણ રીતે થાય તે ખૂબ જ જરૂરી છે.